વિશ્વાસની ધારાનો ધબકાર રેડિયો મધુરમ 90.0 FM ડીસા શ્રી જાગૃત નાગરિક સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન આજે આપ સૌની વચ્ચે એક નવો વિષય લઈને ઉપસ્થિત થવાનું થયું છે. આપ જાણો છો કે ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ અને વિશેષ કરીને ભારતીય પરંપરા એમાં જીવદયાનું એક અનોખું વિશેષ મહત્વ રહ્યું છે. ગૌરક્ષા માત્ર જ નહીં, જીવ પ્રત્યેનો એક આદર, પ્રત્યેક જીવને બચાવવાની વૃત્તિ અને પ્રવૃત્તિ એ ભારતીય સંસ્કૃતિના મૂળમાં, ભારતીય સંસ્કૃતિના મૂળભૂત તત્વોમાં અને સનાતન ધર્મની જે સૈદ્ધાંતિક વ્યવસ્થામાં ભણાઈ ગયેલા છે. એટલે જ આપણા ત્યાં પહેલી રોટલી ગાયની, બીજી રોટલી કૂતરાની. આજે પણ સાંજ પડે અને લોકો કીડી નગરું પૂરવા માટે નીકળે એ ગામડાની સંસ્કૃતિ જળવાઈ રહી છે. શહેરોમાં ધીરે ધીરે આ વસ્તુ નાશ થવા લાગી છે, પણ ગામડું આજે પણ એ દિશામાં અગ્રેસર રહ્યું છે. જીવદયાની એ પ્રવૃત્તિ પહેલાં અલગ રીતે થતી હતી, હવે અલગ રીતે થાય છે. ક્યાંક આપણું જીવનની જે રહેણીકહેણી છે એ બદલાઈ છે, ક્યાંક આપણા જે સમય અને સંજોગો બદલાયા છે, ક્યાંક કાયદાની વ્યવસ્થાઓ બદલાઈ છે. પહેલાં જે પ્રકારે જીવદયાનો વિષય લઈ અને લોકોના નસનસમાં વ્યાપેલી વસ્તુ ઘર ઘર સુધી વ્યાપ્ત હતી, આજે જીવદયા માટે કરી લોકોએ પ્રત્યક્ષ બહાર નીકળવું પડે છે ને કોઈની સામે લડવું પડે છે. ક્યાંક કોઈના હાથમાંથી જીવોને છોડાવવા પડે છે અને આશ્રિત કરવા પડે છે. એટલે જ બનાસકાંઠામાં સૌથી વધારે ગૌશાળાઓ અને પાંજરાપોળોનું અસ્તિત્વ બન્યું છે. જીવદયા એ જેમ જૈન ધર્મમાં એવું કહેવાય છે કે અહિંસા પરમો ધર્મ એ એમનો મુખ્ય સિદ્ધાંત છે, પણ અહિંસા પરમો ધર્મ એ મહાવીર સ્વામીના જન્મથી 3000 વર્ષ પહેલા મહાભારતમાં વણાયેલી વસ્તુ છે. આ સૂત્ર આપનાર ભગવાન વેદવ્યાસ છે. અને એટલે જ જીવદયા માટે એક અનોખું કામ કરતી સંસ્થા ડીસાના આંગણે રાજપુર ડીસા પાંજરાપોળ છે. રાજપુર ડીસા પાંજરાપોળનો ઇતિહાસ ઘણા વર્ષોનો નથી, પણ છેલ્લા 2-3 દાયકામાં આ સંસ્થા એટલી બધી પ્રવૃત્તિ કરી છે કે 1.25 લાખ જેટલા જીવોને કતલખાને જતા છોડાવ્યા છે. આની પાછળ બીજે અનેક સંસ્થાઓ જોડાઈ, અનેક લોકોએ કામ કર્યા, અને એમાંનું એક મહત્વનું નામ એટલે એડવોકેટ શ્રી ગંગારામભાઈ પોપટ. જીકે પોપટના નામથી દુનિયા એમને ઓળખે છે. ગુજરાતમાં જ્યારે જીવદયા માટે, ગૌરક્ષા માટે ન્યાયાલયના ક્ષેત્રમાં કામ કરનારા લોકો બહુ ઓછા હતા, અથવા નહિવત, અથવા કે નતા જ નહીં, એવી સ્થિતિમાં કોઈ બહાર નીકળીને આવ્યું હોય તો ભરત કોઠારી અને ગંગારામ પોપટ હતા. ગંગારામભાઈના એ કાયદાને ડેવલપ કરવા માટેના પ્રયાસો અને ભરતભાઈએ એની પાછળ પૂરું પાડેલું પીઠબળ, એ બંને ભેગા થઈ અને કાયદાને સુવ્યવસ્થિત સ્વરૂપ આપ્યું. એનિમલ ક્રુએલ્ટી એક્ટ વસ્તુતઃ આમ જોવા જાઓ તો જીવોને બચાવવા માટેનો કાયદો હતો જ નહીં, પણ એને ઉપયોગ કરીને કેવી રીતે જીવોને એ ચુંગાલમાંથી બચાવી શકાય એનો પ્રયાસ ગંગારામભાઈએ કર્યો. 1, 2, 5, 25, 50 કેસો નહીં, સેંકડો કેસો, લગભગ 700 થી વધારે કેસો. અને એ કેસોમાં માત્ર ડીસામાં, બનાસકાંઠામાં જ નહીં, ગુજરાતનો કોઈ ખૂણો કે કોઈ જિલ્લો બાકી નહીં હોય. એટલું જ નહીં, ગુજરાતની આજુબાજુના રાજ્યો અને હાઈકોર્ટ જ નહીં, સુપ્રીમ કોર્ટ સુધી લડી અને લેન્ડમાર્ક જજમેન્ટ લઈ આવવા આ વાત નાની નહોતી. આ કાયદાને ડેવલપ કરવાનું એક મોટું કામ હતું. એક મોટી એજન્સી કે એક મોટી સંસ્થા પણ ન કરી શકે એવું કામ એક વ્યક્તિએ પોતાના હાથે સ્વીકાર્યું અને કર્યું. એટલે જ જીવદયાના ક્ષેત્રમાં, ભારતભરમાં વકીલોના ક્ષેત્રમાં, ન્યાયના ક્ષેત્રમાં કોઈ એક નામ લેવાતું હોય તો એ છે જીકે પોપટ. અને આદરણીય જીકે પોપટ સાહેબ આજે આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. રેડિયો મધુરમ આપનું સ્વાગત કરે છે. પોપટ સાહેબ, વેલકમ. નમસ્કાર. પોપટ સાહેબ, આપની સાથે આજે થોડીક વાતો કરવી છે. એટલે કોઈ પ્રશ્ન અને ઉત્તર એવું નથી, પણ આપણે સાથે બેસીને કંઈક ડિસ્કસ, કંઈક વ્યવહારની વાતો કે કંઈક જીવદયાને લગતી પ્રવૃત્તિની વાતો. એ તમે પણ છો ને પ્રવૃત્તિમાં? ક્યાં? જી બિલકુલ, આપણે સાથે મળીને જે રીતે પ્રવૃત્તિ કરી રીતે વાતો પણ સાથે મળીને કરવી છે. મને સહેજ શરૂઆત કરીએ એની પહેલા પોપટ સાહેબ એવું ઈચ્છીશ કે આ જીવદયા કે ગૌરક્ષાની જે વાતો આપણે કરીએ છીએ, જેમ કે શંકરાચાર્યજી પણ અત્યારે આંદોલન ચલાવી રહ્યા છે, ગૌ માતા રાષ્ટ્રમાતા આંદોલન ચાલી રહ્યું છે, ભારતભરમાં મને એવું ધ્યાનમાં છે કે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે. આની આવશ્યકતા આજના યુગમાં શું છે અથવા કેવી છે? આવશ્યકતા કરતાં હું તો એમ કહું છું અનિવાર્ય છે. કે અમે જે નાના હતા ને, જે રીતે અમે
જે દૂધ ને માખણ જે અમને મળતું હતું, માતા પિતા જે વાત કરતા, આજે તો ઘણીવાર કુપોષણ તમે જુઓ. એક સમય એવો તો કુપોષણ નામની વસ્તુ એટલીસ્ટ હિન્દુસ્તાનમાં પ્રમાણમાં આમ બહુ આમ જ્વલ્ય જ ગણાતી એમ. હા હોય. હવે કુપોષણ એટલે આપણે છેલ્લા 20-25 વર્ષનું જે ઇન્ડેક્સ છે એમાં, હવે એના આંકડા તો મારી પાસે નથી, પણ હું એટલું તો કહી શકું એટલું બધું કુપોષણ છે. તમારી નજર નાખો, તમારા મહોલ્લામાં જુઓ, આજુબાજુ જુઓ, ગામડાઓમાં જુઓ, લોકો પેલું પડીકું આવે ને 5 રૂપિયાનું મજૂરિયા, એ ખાધું અને કામે લાગ્યા. અને હા, હવે એ સ્થિતિ છે. અને એ સંજોગોમાં જીવદયાના જે ક્ષેત્રમાં જે ગાયોનું કામ, 18,000 જર્સી ગાયો છે. આજે આપણું પોતાનું જે ઘણખૂટ હતું, જે દેશી ગાયો હતી કે ગીર ગાયો હતી કે અંગ્રેજી ગાયો હતી, એનું જે સંવર્ધન થવું જોઈતું હતું, જે રીતે એનું પાળવાનું થવું જોઈતું હતું, એ પ્રમાણ ઘટ્યું. અને ભારતીય બંધારણમાં પણ આ જે વાત છે કે મૂળ ગાયોનું રક્ષણ થવું જોઈએ, એ ભારતીય બંધારણમાં નહીં, બધે જ લખાણામાં તો કેમ બાકી નથી રહ્યું, પણ પ્રત્યક્ષ જે જોવા જઈએ તો એનું જે આપણે ઈચ્છીએ છીએ એવા પ્રકારના પરિણામો આપણને નથી મળ્યા. બીજું કદાચ એવું બને કે પરદેશની જે મશીનરી છે એ ઈચ્છે છે એનું એન્વાયરમેન્ટ ખરાબ થાય, એ ઈચ્છે છે આપણો વિકાસ રૂંધાય. કારણ કે આ તો હરીફાઈ છે એક જાતની, દરેક દેશો પોતપોતાના વિકાસ માટેનો પ્રયત્ન કરતા જ હોય. તો આપણું પશુધન જે છે એને ગેરકાયદેસર કતલખાને લઈ જવું, એનો અરબ દેશોમાં નિકાલ કરવો. તો પહેલાં તો શું હતું કે ખાલી માંસાહાર નિકાસ થતો હતો. હવે છેલ્લે તો જીવતી ગાયો છે બાંગ્લાદેશની. હા, હવે હદ તો ત્યાં થઈ ગઈ. અને હવે આપણે સરકારે તો શું કહીશું કે અરે આવા સંજોગોમાં બહુ જ આવશ્યક છે, અનિવાર્ય છે. જો આ કામ નહીં થાય ને તો છેવટે ઘર સુધી આપણે સહન કરવાનું આવશે, આપણા બાળકોએ સહન કરવાનું આવશે, આપણી ભાવિ પેઢી, હું તો કહું, માય કાંગલી પાકશે. આપ જે વાત કરો છો કે આ જે છે એ ભવિષ્યમાં માય કાંગલી, સવારમાં ઉઠીને પહેલી ચા માગે છે લોકો. ભારતની આખું વિશ્વ એ ચા બનશે શેનાથી? દૂધથી. હવે જો આપણે આ જીવો રહેશે જ નહીં, કે આ દૂધાળા ઢોર હશે જ નહીં, તો ચા કઈથી મળશે? દૂધ કઈથી મળશે? પાવડર બનાવે છે. પણ પાવડર બનાવવા માટે ક્યાંકથી લાવવું પડશે ને. પાવડરનું ફોર્મ બનાવવા માટે મૂળ તો દૂધ જ આવશે. દૂધ વગર તો પાવડર પણ બનવાનો નથી. એટલે દૂધ અનિવાર્ય છે. અને દૂધ એમાં આનું જર્સી બરસી કરતા સૌથી મહત્વની વસ્તુ આ કાંકરેજી છે, ગીર ગાયો છે, દેશી ગાયો છે. આ જે નસલ છે આપણી પાસે, આપણે તો કાંકરેજી ગાય આપણી નજીક જ છે. અને આ જે વાતો છે એમાં પર્યાવરણનું જે સાયકલ છે, એ સાયકલમાં આ વસ્તુ કોઈ અસર કરે છે? અત્યંત. તમે ગાય કદાચ વિસૂકી ગઈ સમજો, પણ એનું જે છાણ છે, એનું જે આપણે સારી રીતે કહીએ કે એનું જે આપણે રસ જે કહીએ, તે એવા જે હોય છે એની પાસેથી, ઇવન એ છાણ છે એ જે ધરતીને જે રીતે ખાતર આપે છે, એમાંથી ઉત્પાદન થાય છે, ખેતરો હરિયાળમાં બને છે. એટલે જીવે ત્યાં સુધી ગાય દૂધ આપતી પણ બંધ થાય તો એનો ઉપકાર કે બંધ થતી જતો નથી. બરાબર છે. અને એટલા માટે આપણે ગૌ માતા, રાષ્ટ્રમાતાનું જે વાત કરી છે એ વાત નથી, એ આપણું એક આર્થિક પાસું મજબૂત કરવા માટે જરૂરી છે. તો આ જીવોને જે બચાવવાની વાત છે, માત્ર ગાયોની વાત નથી. તમારી વાતમાં જીવદયામાં તો કેટલી મોટી વસ્તુ આવી જાય, જેમાં પશુઓ આવે, પક્ષીઓ આવે, વાંદરાઓ આવે, રોજ આવે, નીલ આવે, સાપ સુધી કે વાઘ કે સિંહ કે ચિત્તા કે દીપડા કે બધી વસ્તુઓ એમાં કુદરતી ચક્ર છે. કુદરતી ચક્રને આપણે શું કરીએ છીએ ખબર છે? પોતાની રીતે મેનેજ કરવા જઈએ છીએ કે આ વાઘને આપણે માંસાહાર જોઈશે, ફલાણાને આ જોઈશે, પણ કુદરતે એનું નિર્માણ કર્યું છે. એ ચક્ર જે ચાલતું હતું ને ત્યાં સુધી આ પ્રોબ્લેમ હતા જ નહીં. આપણે એ કુદરતી ચક્રમાં ઘૂસીખોરી કરી માણસે, અને માણસનો જે ભૌતિકવાદ આવ્યો ને એમાં સ્વાર્થ ઘૂસ્યા, અને એટલા માટે પોતાના સ્વાર્થમાં એને જેમ ફાવે એમ પશુ જોડે વ્યવહાર કર્યો. અને નહીં તો આ જ કાયદો જે છે, એક સમયે અંગ્રેજોના વખતમાં મને યાદ છે કે 1890માં આ કાયદો આવ્યો હતો. ત્યારે એટલું બધું કોઈ જરૂરિયાત લાગતી પણ સામાન્ય કે લોકો પોતાના ઘરમાં પશુ પાળે કે કૂતરો પાળે, કંઈ નાખે તો એની જોડે અત્યાચાર ન થાય, એ વખતે પણ અંગ્રેજો વિચારતા હતા. એ કાયદો હતો. અને એમાં ફેરફારનો પ્રશ્ન પછી જ્યારે આપણે કમિશન બનીમાં આ તે થયા, અને 1960માં
આપણે આ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ એક્ટ આવ્યો, જી જી પણ એનો પણ સૌથી સારો ઉપયોગ જ્યારે શરૂઆત થઈ તે મારા ધ્યાનમાં છે ત્યાં સુધી એ આપણા બનાસકાંઠાથી શરૂઆત થઈ અને એ ભરતભાઈ કોઠારીના વખત શરૂઆત થઈ. જે તમે કહ્યું કે એનિમલ ક્રુએલ્ટી એક્ટ, એવા બીજા કયા કયા કાયદાઓ છે જે આમાં ઉપયોગી થઈ શકે? જો પ્રિઝર્વેશન એક્ટ છે, અચ્છા, પછી ભાઈ ફિશર ધી ગુજરાત ફિશરીઝ એક્ટ છે જે મછલીનો લગતો કાયદો છે, હા હા, પછી પ્રિવેન્શન ઓફ ફોરેસ્ટના કાયદાઓ છે. હા હા હા, એટલે આવા કાયદાઓ બન્યા છે દરેક જગ્યાએ, અચ્છા, પણ જોઈએ એવું ઇમ્પ્લિમેશન નથી હોતું. રાજી કરવા માટે ફેરફારો થઈ જાય. પ્રિઝર્વેશન એક્ટ છે સેક્શન 5 એમાં મને લાગે છે 2011માં કે સુધારા વધારા થયા. બાકી તમને હવે ખ્યાલ છે કે આ બધી ગૌરક્ષાનો જે કાયદો છે એ નિખાલસતાથી કહીએ તો એમાં કોઈ સરકારોએ બહુ મોટું પેલું કર્યું છે એવું નથી, પણ ગૌરક્ષાના કાયદાઓનું ઇમ્પ્લિમેશન જે છે એ જ્યારે કંઈક બનાવ બને ત્યારે થોડુંક ઉહાપો થાય અને પછી પાછું મૂળ. સરકારનું એનિમલ વેલફેર બોર્ડ છે, જીવજંતુ કલ્યાણ બોર્ડ, અને સરકારનું જે એક ગૌ સેવા આયોગ પણ છે. તો સરકાર આમાં સહયોગ તો કરી રહી છે, તો કેવી રીતનો અથવા કેવો અનુભવ છે તમારો? એમ સરકારી મશીનરી તો સરકારી મશીનરી છે જી. હવે ખરેખર આમ જોવા જઈએ જનભાગીદારી હોય જ્યાં જ્યાં આવી પાંજરાપોળો છે, જેમ કે આપણી રાજપુત ડીસા પાંજરાપોળ છે, ખરેખર વિશ્વમાં હું કહું છું, ખાલી હું ગુજરાતની વાત નથી કરતો, ઇન્ડિયાની વાત, ભારતની વાત નથી કરતો. આ એકમાત્ર એવી સંસ્થા છે જે સંસ્થામાં આજે થોડીક કાર્યકરોની ઉણપ આવી, પણ એ સંસ્થા જે રીતે કામ કરતી હતી કરે છે કે માત્ર ને માત્ર કતલખાને જતા પશુઓને બચાવવાનું કામ. જે પહેલાં હવે કતલખાને કેવી રીતે જાય છે કે વેપારી લોકો જે છે, કસાઈ લોકો ગણો કે એની વેપાર સાથે સંકળાયેલા બીજા લોકો હોય, તો એ લોકોને વધારે મેળવવા માટે એ લોકો પશુઓ પર અત્યાચાર કરે છે, અને એ અત્યાચારના કારણે આપણા જેવા જે કાર્યકરો છે જીવદયાને માનનારા એ લોકો ચિત્રમાં આવે છે. એટલે સરકાર તો ખરેખર આ કામ સરકારનું છે. કોઈ પણ ધારો કે રાજસ્થાન છે, એટલે દાખલા તરીકે જે તમે આમ વાત કરો છો કે પાંજરાપોળ કે ગૌશાળા બની છે, એવી સરકારે પણ કાયદામાં ઇન્ફોર્મરી બનાવવી જોઈએ એવી જોગવાઈ છે કે પશુઓ જે પકડીને લાયા તો એને પાળવાની જવાબદારી કોની? તો ઇન્ફોર્મરી બનાવવાની જવાબદારી સરકારની. સરકાર ઇન્ફોર્મરી હોવી જોઈએ. શું કર્યું સરકારે? સરકારે હસવા જેવું કર્યું. જે પાંજરાપોળ ચાલતી હતી ને એ બધી કે ચાલો તમે ઇન્ફર્મરી, નહીં તો સરકારે નિયમ પ્રમાણે શું કરવું પડે? ઇન્ફર્મરીના બિલ્ડિંગ બનાવવા પડે, જગ્યાઓ રાખવી પડે, મેદાનો આપવા પડે, હોસ્પિટલો બનાવવી પડે. ના કર્યું. ઇન્ફર્મરી આપે તો ઇન્ફર્મરીના કોઈ પાવર નહીં. ઇન્ફર્મરી અત્યારે શું પાવર આપણને આપ્યા? સરકાર પોતાના પાવર પોતાની પાસે રાખે અને પશુઓ પકડે એટલે પાંજરાપોળને મોકલી આપે. અને પાંજરાપોળમાં આ તો સારું છે કે લોકો પાસે આજે જીવદયા છે, કરુણા છે, અને ખાસ કરીને આપણા ભારતીય સંસ્કૃતિમાં અમુક ધારો કે જૈનો છે, મહાજનો છે, શ્રેષ્ઠીઓ છે કે સંવેદનશીલ હિન્દુઓ છે, દરેક એ લોકોના સહયોગના કારણે આ બધી સંસ્થાઓ ટકી રહી છે. અને નહીં તો આ સંસ્થાઓમાં ક્યાંક એવી સંસ્થાઓ નબળી હશે, પણ જેમ કે આપણી નજરમાં જે આવી છે આજ સુધી એ મોટાભાગની સંસ્થાઓ દિલ જે કામ કરે છે, પણ હશે ને કદાચ કેટલીક એવી પણ હશે જે ખોટી પ્રવૃત્તિઓ પણ કરતી હશે, અથવા પણ એ બહુ નગણ્ય અને એની નહીં, એટલે લાંબુ ચાલતું નથી. એવું કરનારા પણ બહુ ઓછા હશે, અને એ લોકો કંઈ ટકી નથી શકતા આ ક્ષેત્રમાં. ખ્યાલ આવી જ જાય છે કે ભાઈ લોકો પછી પોતાના હાથ ખેંચી લે છે. જે અત્યાચાર થાય છે પ્રાણીઓ ઉપરના, પશુઓ ઉપરના, ગૌ માતાને તો આપણે પશુ નથી કહેતા, પણ આજે ના પશુ શબ્દ બોલીએ છીએ અમને લાગે, મને એમ લાગે છે પશુ તો આપણામાં જ પડી છે. પશુ તો આપણે કરી રહ્યા છીએ, પશુ તો એ નથી, પશુ તો એમ નામ છે જ નહીં. એટલે અત્યાચાર કરીએ આપણે પશુએ, આ તો એવી દશા લાગે છે એમ. તો આ જે વાત છે, તો કેવા પ્રકારના અત્યાચારો તમારા ધ્યાનમાં આવે છે કે કયા કયા પ્રકારના અત્યાચારો લોકો? અત્યાચારોનું જો વર્ણન કરવા જઈએ ને તો આપણે ઘણીવાર તો કલ્પના પણ ના આવે. જેમ કે મહેસાણાનો અમારે એક કેસ હતો, પાડીઓ વસુકી ગયા, બોર્ડ મારી દીધું કે આ તબેલો છે, અને શું કરે આજુબાજુ ગામડાઓમાંથી સસ્તામાં આ બધા ખરીદી
અને તબેલામાં ભેગા કર્યા. પછી રાત્રે ટ્રકો ભરાઈ અને કતલખાને જાય. હવે ખરેખર તબેલો હોય તો ત્યાં શું હોય? દુધાળા પશુ હોય, પાણીની વ્યવસ્થા હોય, ઘાસની વ્યવસ્થા હોય. પણ નસીબ જોગે હા આ બધી વ્યવસ્થા હોય. નહીં ત્યાં એ જ્યારે તબેલામાં ભેગા કરે તો ખાવા ના આપે. કારણ કે બે કારણ, ખાવા આપશે તો એનું છાણ થશે, મૂત્ર થશે, એને સફાઈ કરવી પડશે. એટલે એ લોકો પેલું શું કહેવાય આપણે ફટકડીને પાણી પીવડાવી નાખે. એટલે એના પેટમાં કશું રહે જ નહીં, બધું સફાઈ થઈ જાય અને પછી સીધા કતલખાને પહોંચાડી દેવાના. આ કઈ જગ્યાની વાત છે? આ આપણા મહેસાણાની વાત છે. હમણાં તે ગામડા નામ ભૂલી ગયો. ત્યાં મેં જે કેસ હેન્ડલ કર્યો હતો અને આ દલીલ અમારી કોર્ટે સ્વીકારી પછી કે ભાઈ આ દલીલ સાચી છે કે ભાઈ અહીંયા તમે લખી નાખ્યું કે ભાઈ અમે આ તબેલાનું બોર્ડ મારી દઉં. મેં બોર્ડ મારી દે, હા સારી હોટલ છે, બોર્ડ માર્યું હોય પણ અંદર દારૂ વેચાતું હોય. એટલે કોર્ટે માન્યું પછી કે ભાઈ આ છે એ તબેલો તો નથી જ. તબેલો એટલે શું? એને અમે કહ્યું કે તબેલામાં આવું બધું હોય અને અહીંયા પંચનામું થઈને આવ્યું તો અહીંયા તો કશું છે જ નહીં. અને રાત્રે ભરતા પોલીસે પકડ્યા છે. આ જ રીતે જે મદારીઓ ખેલ કરે છે કે સાપ પકડે છે કે સર્કસમાં ખેલ થાય છે તો એ પણ અત્યાચારની વ્યાખ્યામાં કરું? આમ તો ખરું હવે વ્યાખ્યા, પણ હવે આ કીધું ને કે અમે ઘણીવાર કહીએ છીએ કે હિંસા છે ને બે પ્રકારની છે. એક કાયદેસરની હિંસા અને એક ગેરકાયદેસરની હિંસા. હવે કાયદેસરની હિંસા એટલે શું? કતલખાના. હા, સરકાર ચલાવે, સરકારનું રો મટીરિયલ હોય, સરકાર જ પરમિશન આપતી હોય. અરે હવે તો સરકારો ગ્રાન્ટ આપવા માંડી ને. અને મને તો એવું સાંભળ્યું વચ્ચે એક સાહેબ કોઈ મંત્રી સાહેબ ઉદઘાટન કરવા ગયા કતલખાનાનું, એવું કંઈક. હા, હવે આ બધી ક્યાં જી નાટક છે હવે. એટલે ઘણીવાર હસતા હસતા કોર્ટમાં કહેવું પડે કે સાહેબ જે કાયદેસરની હિંસા છે ને ત્યાં તો અમે અમારા હાથ બંધાકારમાં શું કરી શકીએ અમે. પણ જ્યાં ગેરકાયદેસર હિંસા આવે એટલે ભરતભાઈ મજાનું કહેતા ચાલુ કે હિંસા પણ કાયદેસરની ગેરકાયદેસરની હોઈ શકે. હિંસા જ છે. એને આ કમનસીબી તો જુઓ, એને આપણે ચોરી છે તો કાયદેસરની ચોરી ને ગેરકાયદેસરની ચોરી એવું થોડું હોઈ શકે. એટલે આવું આ સ્થિતિ છે હવે. આ સ્થિતિમાં જે અત્યાચારો છે, હમણાં કેટલાક કેસ એવા જોવા મળ્યા કે ગાય ઉપર એસિડ નાખ્યું. થરાદમાં કોઈએ ગાયને રોડ ઉપર દોડાઈ અને પાછળથી એને ધોકે પગ તોડી નાખ્યા. એવું જોયું ગાયના શિંગડા કાપી નાખ્યા. એવું જોયું કે ગાયના આંચળ કાપી નાખ્યા. તો આ બધી વસ્તુઓ જે છે એને અત્યાચારમાં કઈ રીતે કેસમાં લઈ જવાય એમના ઉપર સંપૂર્ણ રીતે અત્યાચારમાં આવે છે. જૂની સેક્શન 429 હતી બનતા સુધી કે ભાઈ 50 સુધીથી વધારે નુકસાન દેવા પશુને કરવું. આ તે પછી આ પ્રિઝર્વેશન એક્ટ જે આવ્યો એના પછી થોડીક એમાં ગંભીરતા વધી અને હવે તો ત્યાં 10 years કે આજીવન જેવી કદની સજાઓ પણ છે. એટલે ઘણીવાર આવા કિસ્સાઓ છે એ આવે છે અને ક્યારેક એને લોકો જ્ઞાતિની રીતે ધર્મની રીતે જોઈ અને એની મૂલવણી કરે છે. પણ એ યોગ્ય નથી. ક્રૂરતા એ ક્રૂરતા છે અને એ ક્રૂરતા કરનારને ભાન થાય એવા પ્રકારે સરકારે બી વર્તવું જોઈએ. અને પ્રજા તો કહું કે પ્રજામાં તો એ સમય પણ હવે એવો રહ્યો નથી કે આવા. તમે જે પ્રાણીઓને બચાવવા માટે જે આખી ટીમ કામ કરે છે, ભરતભાઈ કોઠારીના નેતૃત્વમાં ખાસ કરીને કામ કરતી હતી. કતલખાને જતા પશુ, એમાં પછી ગાય હોય, બળદ હોય, ભેંસો હોય, ઘણીવાર નીલ ગાયો રોજ. અરે આપણે ત્યાં બધું છે. ઊંટ કે ઘોડા પણ છે. ઊંટ ને ઘોડા છે અને છેલ્લે નહીં, છેલ્લે 40 ગધેડા પણ છે. એટલે 40 ગધેડાનો કેસ થયો ને તમને આશ્ચર્ય લાગશે કે વચ્ચે એક આખો લેખ આવ્યો ગુજરાત સમાચારમાં કે ગાયો સાથે સાથે ગધેડા બચાવો. એનું કારણ છે આંધ્રપ્રદેશમાં ગધેડાનું માંસ લોકો આરોગ્ય છે એવો મેં વાંચ્યું હતું. અને એ ગધેડાઓ અહીંથી રાજસ્થાનથી જે નબળા પડી ગયા હોય તે અહીંથી ભરી ટ્રકોમાં અને ત્યાં પહોંચાડવામાં આવે છે. તો આ લોકો જે લઈ જાય છે, એક તો ટ્રકોમાં ભરીને લઈ જાય છે એ તો છે જ, પણ એમના જેવી કેવી સ્કીમો વાપરે છે અથવા કઈ રીતે એ લોકો આ છૂપવું અથવા તો એમાંથી બચવાની કોશિશ કસાઈઓ દ્વારા અથવા તો જે કતલખાનામાં સંકળાયેલા લોકો છે એ જેમ કે ટ્રક માટે કરીને કે ચારા માટે કરીને કે ચલાઈને લઈ જવા માટે કરીને કે ઉડતા લઈ જવા માટે જીવતા પશુઓની નિકાસ કે શું યોજનાઓ કરતા? યોજનાઓમાં તો કહ્યું ને કે જ્યારે ભરતભાઈ જીવતા હતા ને ત્યારે તો આ રસ્તો જ બંધ થઈ ગયો હતો.
રાજસ્થાનથી દિશામાંથી નીકળવું અસંભવ બની ગયું હતું. કારણ કે મેં કહ્યું ને કે એ લોકો નિષ્ઠાથી કામ કરતા હતા, કાર્યક્રમોમાં હતું અને સૌને સાચવી લેતા હતા અને સારી રીતે ચાલતું હતું. એટલે મોટાભાગે એ લોકો રસ્તો હિંમતનગર બાજુનો છે, પાલનપુરની પેલી સાઈડથી નીકળવાની કોશિશ કરતા હતા. અને એમનામાં જે એક એવું ડર બી હતો કે આ ગેરકાયદેસરનું જે કૃત્ય કરી રહ્યા છે એ ઝડપથી ત્યાં જો એક્સપોઝ થશે તો નુકસાન આવશે. કારણ મૂળ કસાઈ છેવટે વેપારી છે, અહીંથી વહન કરનારા હોય અને હંમેશા પછી એ લોકો શું કરતા હોય કે પરમિશન ધારો કે મળ્યું હોય, આરટીઓ પાસેથી પરમિશન લીધી. હવે કમનસીબી શું કે આરટીઓને પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટીનું ખબર ના હોય, રૂલ્સની ખબર ના હોય, તો લખી નાખે 125 બકરા ભરવાની છૂટ, 130 બકરા ભરવાની છૂટ. પછી આપણે કોર્ટમાં જ્યારે આવા કિસ્સા આવે તો કોર્ટનું ધ્યાન દોરીએ આપણે કે સાહેબ આરટીઓ આ પરમિશન આપી એ ગેરકાયદેસર પરમિશન છે. પરમિશન આપવાની સત્તા જ આરટીઓની નથી. આ એનિમલ વેલફેર બોર્ડ પરમિશન આપી શકે, જે ઓર્ગેનાઇઝેશન છે એ પરમિશન આપી શકે, વધારેમાં વધારે એ મ્યુનિસિપાલિટી કે ગ્રામ પંચાયતો પાસેથી એના કેટલી પરમિશન આપી શકે નિયમ ખરો ગમે એટલે ના એ કાયદા પ્રમાણે. હવે ધારો કે બકરા ઘેટા તમારા વહન કરવાના છે તો એના રૂલ્સ નંબર 65 થી 75 છે. 65 નંબરનો રૂલ્સમાં જ એવું છે કે તમારે જ્યારે વહન કરી રહ્યા છો તો એ પોતે સક્ષમ છે, મૂકવા માટે સક્ષમ છે. 75 રૂલ્સમાં એવું સ્પષ્ટ છે કે કોઈ પણ ટ્રક જે ટ્રક 4-4.5 ટનની હોય એમાં 40થી વધારે નહીં ભરી શકાય. ઘેટા બકરા હોય તો 40 આવે ઘણા. હા, ઘેટા અને બકરા બંને. એટલે એવી રીતે નહીં કે 40 બકરા અને 40 ઘેટા, એવું નહીં, બે થઈને 40થી વધારે નહીં ભરી શકાય. ગાય ભેંસો માટે રૂલ્સ એવો છે, એ 46 થી 56 રૂલ્સ છે પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટીમાં. તો એની અંદર તમારે વધારેમાં વધારે 6 ભરી શકશો, 6 થી વધારે નહીં ભરી શકો. અને બીજો માલ નહીં. અને હા, એમાં છે કાયદામાં 125E છે મોટર વ્હીકલ એક્ટની કે કોઈ પણ વાહન છે એને આવા પ્રકારની પરમિશન લેવી પડશે, એને એવા પાર્ટિશન કરવા પડશે. અને એટલા માટે મેં આપને કહ્યું હમણાં કે બોમ્બે હાઈકોર્ટનું જજમેન્ટ છે, હું આપને ધ્યાન દોરું. એ બોમ્બે હાઈકોર્ટનું જજમેન્ટ છે, બહુ મજાનું જજમેન્ટ છે. એ કદાચ હમણાં નવું જ જજમેન્ટ છે, એ મારા ધ્યાન ઉપર આવ્યું હતું એટલે મેં કહ્યું કે હા યસ, આમાં લખ્યું છે હાઈકોર્ટ સ્લમ્સ સ્ટેટ ઓવર ધ ટ્રાન્સપોર્ટ ઓફ ધ લાઈવ સ્ટોક. અને એમાં કેવું કે એમને સરકારી વકીલને પૂછ્યું, the judges questioned the state advocate A.R. Patil if could point out even a single vehicle transporting livestock that is conformity with the requirement under the rule 125E. એટલે કંઈ જવાબ સરકારી વકીલ નહીં. એટલે શું મજાનું હાઈકોર્ટે કહ્યું, why did you make these laws? Why did you bring this law on the statute book? Just to print by someone publisher, kept in the library of the lawyers and honorable judges for that purpose only? કે બસ આ ખાલી તમારે કાયદા બનાવવાના, મજાક કરવાની, મૂકી દેવાના લાઇબ્રેરીમાં, ઇમ્પ્લિમેન્ટ કશું નહીં. આજે તમે જે સરકારની વાત કરો છો ને, હવે સરકારો તો આવા પ્રકારની છે. જો આ ક્ષેત્રમાં મહાજનો કે લોકોએ કામ ન કર્યું, જેમ કે અમારે, હું તમને કહું કે આ રાજપુરી સાહેબ આંધ્રાપોળ છે, વર્ધમાન સંસ્કાર ધામ છે, અમારા ગિરીશભાઈ ચલાવે છે, મહાજનમ છે, વિનિયોગ પરિવાર છે, આપણે ભાઈ વાપીના અજીત સેવા ટ્રસ્ટ છે, રાજુભાઈ રાજુભાઈ શાહ, રાજેશ હસ્તીમલ શાહ, જે હું તો એમને કહું છું એ બીજા ભરતભાઈ જ છે. આપણે પછી પૂનાવાળા પેલા એ લોકો પણ ચલાવે. હા, એ સારું ચલાવે. હવે એ લોકો જો ન હોય ને તો આ પ્રવૃત્તિ ઝીરો થઈ જાય. તમને કહું, હમણાં સાહેબ તમને કદાચ ધ્યાનમાં હશે, રાજસ્થાનની બોર્ડર ઉપરથી લગભગ 103 ટ્રકો પસાર થતા હતા. એટલે ટ્રકો પણ ખરા, બોલેરો પણ ખરી, બધી ગાડીઓ હતી એમાં. પણ એમાં લગભગ 1000 જેટલી ગૌવંશ બધો હતો અને મોટા ભાગે બળદો અને આખલાઓ જ હતા. એમાંથી 53 ટ્રક પકડાઈ ગયા, બાકીના નીકળી ગયા. પણ પોલીસ પ્રોટેક્શનમાં જઈ રહ્યા હતા. આશ્ચર્ય તો એ છે કે 150 પોલીસવાળાનું સંરક્ષણ કરી રહ્યા હતા અને ગૌસેવકો જ્યારે બચાવવા માટે ગયા, ગૌસેવકોને પોલીસે મારીને બગાડી મૂક્યા. આ સ્થિતિ થઈ. છેવટે આખા રાજસ્થાનમાં મેસેજ ગયો. શંકરાચાર્યજીએ મારી રૂબરૂમાં ત્યાંથી ફોન ઉપર બધાની સાથે વાત કરી અને ગૌસેવકોને કીધું તમે મોટી સંખ્યામાં પહોંચો. અને મોટી સંખ્યામાં લોકો ગયા. છેલ્લે
ત્યાં બોર્ડર ઉપર, જ્યાં બોર્ડર ઉપર પરમિશન લેવી પડે, અમને બોર્ડર પાસ થાય નહીં, એટલે બોર્ડર ઉપર રોકાઈ ગયા. હવે ગાયોને ચારે બાજુથી કવર કરેલ છે ગૌવંશને, અને થાય છે ત્યારે આખું ખુલ્લું પડ્યું, અને પોલીસની છત્રછાયામાં, એટલે પોલીસ એમ કે જેમાં ઉપરથી પરમિશન છે. ઉપર એટલે કોણ? તો એસપી. એસપી થી વાત કરી કે ઉપરથી પરમિશન છે. ઉપર એટલે કોણ? તો કે ગૃહ સચિવ. એટલે ગૃહ સચિવ સુધી આને એકથી બીજી જગ્યાએ ટ્રાન્સફર, અને જ્યારે એને કાગળો માગ્યા ત્યારે કાગળો નીકળક મેળામાં લઈ જાય છે. મેળો એ પતી ગયા ને, વર્ષ પેલો મહિનો થઈ ગયો છે, 1 મહિના પહેલા મેળો પતી ગયો છે, તો આ કયા મેળામાં લઈ જાઓ છો? આખી પાવતી બુક ડુપ્લિકેટ નીકળી. એટલે આવા પ્રકારે 400 ગૌવંશને બચાવી લેવાયો. પણ આ જે થઈ રહ્યું છે તો કોના સંરક્ષણમાં કોઈ રીતે થઈ રહ્યું છે? તમે કહ્યું ને હમણાં, તમે હમણાં તો કેવું કે કોનું સંરક્ષણ હોય? હવે જો વાત નીકળી છે દૂર સુધી જાય એના જેવી છે. બાંગ્લાદેશમાં શું થાય છે? જી જી જી. બંગાળની સરહદેથી હોડીઓ મારફતે રોજે રોજ હજારો ગાયોને રીતસર ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશમાં પહોંચાડવામાં આવે છે. બધાને જ ખબર છે. અને હોડીઓ જ નહીં, હમણાં તો બંગાળના એક વ્યક્તિ સાથે મુલાકાત થઈ અમારી, શંકરાચાર્ય જે મીટિંગ બોલાયેલી એમ જ વાત થઈ. તો બ્રહ્મપુત્રા નદી અહીંથી બંગાળમાં જાય છે, બંગાળમાંથી બાંગ્લાદેશમાં જાય છે, તો નદીમાં આ બાજુથી નાખી દેવામાં આવે અને પેલી બાજુ પેલા લોકો કાઢી લે. એટલે અહીંથી ગાયોને નાખી દે અને પેલી બાજુ પેલા લોકો કાઢી લે. કોઈ ખર્ચો નહીં, ટ્રાન્સપોર્ટેશન નહીં, મગજમારી નહીં, અને નદીનો પ્રવાહ એટલો ભારે છે કે ખેંચાઈ જ જાય, એ બચી જ ના શકે, એટલે લઈ જ જાય ત્યાં. અને ત્યાં પેલા લોકો જાળીઓ નાખીને ઉભા જ હોય એટલે ત્યાંથી કાઢી લે છે. તો આ પ્રકારે પણ આપણે ત્યાં આ પ્રવૃત્તિઓ થઈ રહી છે. તમે ક્રૂરતા તો નહીં સહન થાય એવું છે. આ બધું નથી, એનું વર્ણન કરીએ તો હૃદય હાલી જાય છે એવી સ્થિતિ છે. પણ સાહેબ, જે આ કેસો કર્યા છે, તો તમે તમારે ત્યાં જે કેસો આવે છે, કેવા કેવા પ્રકારના કેસો લડ્યા છો? ખરેખર તો આ તમે જે કહ્યું ને કે પ્રકારમાં, તો સાચું કહું તો ઘણીવાર કેસમાં જ્યારે દલીલ કરવા ઊભા થઈએ ને, જાણે ઈશ્વર સંકેત આપતો હોય ને એવા બી અનુભવ થાય. હા, ચમત્કાર એક જ આમ લાગે કે આમાં હવે આ ભરત કોઠારી વર્સિસ મોહમ્મદ જબ્બારવાળા કેસમાં શું થયું? અહીંયા અમે કેસ હારી ગયા, કારણ કે અત્યારે તો હવે કાયદો સ્પષ્ટ બન્યો. 2017નું નોટિફિકેશન આવ્યું ને, એના પછી તો કાયદો બહુ સ્પષ્ટ બની ગયો. વચગાળાનો સ્ટેજ જ લગભગ કહીએ ને તો ન જેવું થઈ ગયું. પણ આ હું વાત કરું છું તમને 92-93ની. હા, અને આ લેન્ડમાર્ક જજમેન્ટ છે, ભરત કોઠારી વર્સિસ મોહમ્મદ જબ્બાર. નીચેની કોર્ટે લાઇવ સ્ટોક જે હતો એ સોંપી દીધો કે આ કસાઈઓ જે માલિક છે, અને બકરા ઘેટા માટે તો જાણે લિબરલ. એટલે જો ખરેખર કાયદામાં એવું ના હોય કે કાયદો દરેક માટે છે, પણ ભરતભાઈ બહુ સંવેદનશીલ વ્યક્તિ હતા. હવે એવું બન્યું કે અહીંયા સેશન્સ કોર્ટમાં એક અમારે સૈયદ સાહેબ હતા, અને એમને તો જાણે અડધું સાંભળ્યું ન સાંભળ્યું ને નીચેની કોર્ટનો ઓર્ડર, હા, જજમેન્ટ આપ્યું. હાઈકોર્ટમાં ગયા ત્યાં દવે સાહેબ કે બે કોર્ટમાં તમે હારી ગયા છો, એટલે ત્યાં અમારું ઠેકાણું પડ્યું નહીં. અમે પછી વિનિયોગ પરિવાર ત્યારે હતો, ત્યારે અમે પારેખ સાહેબને મળ્યા ને એમને કીધું હવે આમાં ન લડાય ફેક્ટ ઉપર, કે જ્યારે તમે દરેક જગ્યાએ હારી ગયા છો તો સુપ્રીમ કોર્ટ ઇન્ટરફિયર નહીં થાય. ભરતભાઈ મને એમ કે ના, આપણે તો જવું છે. એટલે હું ભરતભાઈને પૂછ્યું કે ભરતભાઈ શું? તો મને કે જો આપણે જઈશું ને ત્યાં એટલે 15 દિવસ તો પતશે ને, 15 દિવસ તો આપણે સુજીવશે ને, તો મને સંતોષ છે. મેં કીધું સારું ભાઈ, તમે પૂછો તે. એટલે અમે ત્યાં ગયા દિલ્હી. મજાની વાત તો છે. અને સોલી સોરાબજીને મળ્યા અમે એ વખતે. હા, સોલી સોરાબજીને. એટલે બધું કાગળ જોયા એમને, તો કે इसमें क्या है કે, કારણ કે એ પોતે થોડું હિન્દી બોલતા ને અમે થોડું ઇંગ્લિશમાં ડબડા એટલે વાત સમજાવવામાં. એટલે એમને કહ્યું તો કે મેં તો મુદ્દામાં લાઈવ સ્ટોક જે છે એની કિંમત 50,000 છે, કે હું એપિયરન્સના 75,000 લઉં છું. હા, એટલે અમે કહ્યું અમે આયા છે એના માટે અમારે બચાવવાનું છે એમ. તો એમને ખ્યાલ નહોતો કે આ એક સંવેદનાનો પ્રશ્ન છે. એટલે અમે હા પાડી. પછી એમને કીધું તમારે આ ભેડ બકરી માંગી હે ક્યાં? આવું મને પૂછ્યું. પછી મેં એમને કીધું તમારા પર ટાઈમ હતો બધી વાત કરું, તો ના નહીં इसीलिए मैं बैठा हूँ, आप बात करें, मुझे भेड़ बकरी वहाँ महंगी हो तो मैं कोई रास्ता निकालूँ इसमें. પછી મેં સમજાવ્યું કે આ અમારી એક ભાવના છે, અને જૈનોમાં જીવદયાનું બહુ મહત્ત્વ છે, અને અમે એમ કહે છે કે ભાઈ આ મેરુ પર્વત જેટલું પુણ્ય સોનું તમે શું કે દાન કરો એના કરતાં ભાઈ એક જીવ બચાવવો વધારે મહત્ત્વનું છે. આવું બધું મેં થોડું એમને હિન્દીમાં વાત કરી. અચ્છા, તો બોલો તમને આશ્ચર્ય લાગશે. એમને કીધું ઠીક, તમારી જે 40-50,000 આપવા આપજો. એટલે એક માણસની સંવેદના જોડાઈ.
અને પછી જ્યારે મેટલમાં અમે ગયા ને તો મજાની વાત છે કે અમને મનાઈ મળી ગયો ત્યાં. અને એના પછી એમને જરા સમય, કારણ આમાં શું હાઈકોર્ટ સુપ્રીમમાં એવું જ એપિયરન્સ પ્રમાણે આવે, એટલે એમને મનાઈ નહીં આપ્યો. એના પછી અમે અભિષેક, અત્યારે જે હા, એટલે ફાધર અભિષેક, એ એમના અમારા દ્વારા એપિયર થયા હતા અને એ લેન્ડમાર્ક જજમેન્ટ બન્યું કન્સિડરિંગ ધ ફેક્ટ ઓફ ધ કેસ. સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટમાં છે ને ફેક્ટ કન્સિડર ન થાય, પણ એમને હા એમને કન્સિડર કરી અને આજે એ જજમેન્ટ અમને ખૂબ કામ આવે છે. આવા ઘણા જજમેન્ટ છે. તો આવા લેન્ડમાર્ક જજમેન્ટ જે તમે કહો છો, જેમ મોહમ્મદ જબ્બારનું છે, એવું એક ભરત કોઠારી વાળું પણ કંઈક હતું, તો એ જજમેન્ટમાં શું હતું? ભરત કોઠારી વર્સિસ મોહમ્મદ જબ્બાર એક તો હતું. હા, ડોસુ ખાન વાળું. હા, ડોસુ ખાન વાળું. સમદુ ખાન કે ડોસુ ખાન, સમદુ ખાન કઈ હતું? તો ભરત કોઠારી વર્સિસ ડોસુ ખાન, એમાં જબરું છે. હવે આપણી વાત તો લાંબી થઈ જશે. હવે એ કેસમાં તો તમે હિસ્ટ્રી જ મજાની છે. ભરતભાઈ કોર્ટમાં, ડીસાની કોર્ટનો જ કેસ છે અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મને લાગે નહીં, સૈયદ સાહેબ હતા પણ મહેસાણાના વતની હતા અને અહીંયા જજ તરીકે હતા. કેસ ચાલતો હતો એ દરમિયાન રાજપૂત ડીસા પાદરા ઉપર ખૂબ અમારા આક્ષેપ, અમારા ચૌહાણ વકીલ સાહેબે, આ લોકો આવા છે, ફલાણા છે, બહુ ખરાબ શબ્દો, જે કોર્ટની અંદર ન ગમે એવા શબ્દો. તો જજ સાહેબ કે એક કામ કરો, તમારી પાસે જે લાઈવ સ્ટોક છે એ તમે બીજી પાંજરાપોળને આપી દો. એટલે અમે કહ્યું સારું સાહેબ, અમને કોઈ પશુ ભેગા કરવામાં રસ નથી, અમને જીવાડવામાં રસ છે. તો એમને ઓર્ડર કર્યો કે આને પાટણ પાંજરાપોળમાં શિફ્ટ કરવા, ટ્રાન્સફર કરવા. મેં સારું સાહેબ, કરી નાખો ટ્રાન્સફર. ઓર્ડર કરી નાખ્યો અમને. પોલીસને ઓર્ડર આપ્યો. પોલીસ કે ભાઈ અમે અમારા હેડમાં શું કંઈ ક્યાં કેવી રીતે લઈ જઈએ અમે? આ ખર્ચો કોણ ભોગવશે? અમારે આવી તો પ્રિવેન્શન ક્રુઅલ્ટી એક્ટમાં આવી કોઈ જોગવાઈ છે નહીં, તો આટલો મોટો ખર્ચ અહીંથી પાટણ પાંજરાપોળમાં લઈ જવું. તો પણ ભરતભાઈ મેં કીધું લાગણી સારું કે હું વ્યવસ્થા કરીશ. એ વ્યવસ્થા કરીને એમને મોકલી આપ્યો. બધા પશુ આપણા જે હતા એ પશુને મોકલી આપ્યા. ક્યાં? આ ડોસુ ખાનના જેટલા પશુઓ હતા ત્યાં મોકલી આપ્યા, પાટણમાં. હવે ત્યાં મોકલી આપ્યા. એના પછી આની દલીલો ચાલતી હતી. દલીલો દરમિયાન હવે એ જજ સાહેબ છે ને આમ કરતા, ઊંઘ્યા કરતા હતા. હા, તો સીઓ મને કંઈક સૂજી ગયું. મેં કીધું સાહેબ આ ભાગવત નથી. નહીં, એટલે ભાગવતની કથામાં કદાચ ઊંઘાઈ શકે. એટલે પછી હું તો મારી દલીલ બંધ કરી અને બહાર નીકળી ગયો. એમને થોડુંક ઓકવર્ડ બી લાગ્યું, પણ પછી એમને જજમેન્ટ એવું આપ્યું કે હાલના તબક્કે જ્યાં છે ટ્રાન્સફર કર્યા છે અને તાત્કાલિક કેસ ચલાવવાની આવી ગણતરી સાથે મૂક્યું એમને. એ પછી મેટર ગઈ હાઈકોર્ટ. માલિકો ત્યાં ગયા. ક્યાં? હાઈકોર્ટમાં. હા, એટલે હાઈકોર્ટમાં જજ તરીકે વાઘેલા સાહેબ હશે બનતા હતું, કે મને એક્ઝેક્ટ નામ યાદ નથી. એમને દંડ કરી અને પાછા આપવાનો ઓર્ડર કર્યો. હવે જ્યારે ઓર્ડર થયો ને એટલે ભરતભાઈ એ જ કીધું આપણે સુપ્રીમમાં જવું છે. સુપ્રીમમાં જ્યારે ગયા ને તો સુપ્રીમમાં મેટર ચાલી, એમાં ઘણા બધા રિમાર્ક્સ હતા, આ હતા, તે હતા, બધા દૂર થયા. પછી જ્યારે અહીંયા કે ધેર ઇઝ નો ડિસ્પ્યુટ રિગાર્ડિંગ ધ ઓનરશીપ એમ કરી અને સુપ્રીમ કોર્ટે 50,000 રૂપિયા કેશ જમા કરાવવા અને વધેલા જો 1.5 year ઇઝ એલોપ્સ એવું શબ્દ હતો કે ભાઈ 1.5 વર્ષ પસાર થઈ ગયું છે. અને ઓનરેબલ જસ્ટિસ પંચાલ સાહેબ હતા ત્યાં સુપ્રીમમાં, અને એ પોતે પાછું સાબરમતી રહેતા હતા અને એમને થોડોક આ બધો અનુભવ હતો. તો એમને હા જી પછી એ લોકો લેવા આવ્યા ત્યારે પશુ ત્યાં હતા. ક્યાં?
પાટણ. પાટણ હતા. એટલે અમે કોઈ બી વાત જે ઓર્ડર છે એ પ્રમાણેનું ફોલોઅપ કરો અને લઈ જાઓ. પણ એમને એટલું આ લાગ્યું ભરતભાઈ આપશે નહીં ઓર્ડર ફોલોઅપ કરશું તો, એટલે એમને ખાલી પ્રયોગ કરવા ખાતર 6 હતા માલિક, એટલે એક માલિકના 50,000 ભર્યા પ્રયોગ કરવા ખાતર. અને પછી કોર્ટથી યાદી માંગી, એટલે કોર્ટે અમને બોલાયા. એટલે અમે કોર્ટને કીધું સાહેબ આ ઓર્ડર તો જુઓ, સુપ્રીમના ઓર્ડરને ફોલો કરવાનું છે. એટલે ઇચ ઓનર શુડ પે ₹50,000. એટલે એમને પૂરા 6 લાખ ભરે, 3 લાખ રૂપિયા ભરે અને પછીથી યાદીનો પ્રશ્ન આવે તો કે આમ છે ને તેમ છે ને. એટલે એ લોકો પછી અમારા ઉપર ગયા ત્યાં સુપ્રીમમાં કન્ટેમ કરવા, અને અમારી વાત સુપ્રીમે સ્વીકારી કે ભાઈ આજની ઘડી કાલનો દિવસ. ચમત્કાર થયો. આ એક ચમત્કાર થયો કે ઈચ શબ્દ. હમણાં જે જજમેન્ટ આવ્યું, અનિલ શું નામ એમનું, મેજિસ્ટ્રેટ, એમનું જે જજમેન્ટ આવ્યું એ સરસ જજમેન્ટ છે, જેમાં સિદ્ધાંતો નિર્ણિત થયા. 3 લેન્ડમાર્ક જજમેન્ટ જે કહો છો એમાંનું એક હમણાં જે આવ્યું એ ઉમેશભાઈ ત્રિવેદીનું. હા 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 ઉમેશભાઈ ત્રિવેદીનું જજમેન્ટ છે ઓનર ઉપર હતું. એમાં અમારે અહીંયા ગઢનો કેસ હતો અને 40 બકરાઓ છે એ ઈદના તહેવાર નિમિત્તે કંઈ ગઢમાંથી લીધા હશે અને એ ટાઈમે એને ટ્રકોમાં ભર્યા હશે પણ કોઈ વ્યવસ્થા નથી. એટલે ગઢ પોલીસ સ્ટેશનનો કેસ નોંધાયો અને સારા વકીલ જ્યાં ભાઈ આપણા તુવર સાહેબ હતા, સંઘર્ષ ખાસો એવો ચાલ્યો અને છેલ્લે એમને ગુનો કબૂલ કર્યો. અને ગુનો કબૂલ કર્યા પછી પાંજરાપોળને સાંભળવા અમને પ્રજાપતિ સાહેબ જત હતા અહીંયા પાલનપુરનો. એ કિસ્સામાં પછી અમે કે ભાઈ અમને સાંભળ્યા વગર તમે આનો જે નિકાલ કર્યો છે બકરાઓનો એ વ્યાજબી નથી એમ. અને એના માટે બી જજમેન્ટ સારું હતું. અને ઓનરની જે વ્યાખ્યા છે, ઓનર યુઝ વિથ ધ રેફરન્સ નોટ ઇન્ક્લુઝ ધ ઓનર, હા ઇન્ક્લુઝ ધ ઓનર વિથ ઓર વિધાઉટ ધ કન્સેન્ટ ઓફ ધ ઓનર, એમાં એટલે એની વિશાળ વ્યાખ્યા છે કે જ્યારે પશુઓ જેના કબજામાં હોય એની કન્સેન્ટ મૂળ માલિકની હોય કે ન હોય પણ એ ટાઈમ બિંગ ઇન પોઝેશન જે છે એને સાંભળવા જરૂરી છે. એ કિસ્સામાં પછી હમણાં જે છેલ્લું જજમેન્ટ આવ્યું ઉમેશભાઈ ત્રિવેદીનું, એ જજમેન્ટ છે સરસ છે. ક્રિમિનલ રિવિઝન એપ્લિકેશન નંબર 569 ઓફ 2021 અને યસ એમાં રાજપુર પાંજરાપોળ છે થ્રુ અરવિંદ મણીલાલ શાહ વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાતનું. અને એમાં આ જે ઓનર જે છે એ ટાઈમિંગ પોઝેશનનો એ મુદ્દો આખો સરસ ડેવલપ થયો છે. અને એમાં મોહમ્મદ જમાલભાઈ વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત એક એ લેન્ડમાર્ક જજમેન્ટ છે, એનો બી ઉલ્લેખ છે. એ જજમેન્ટમાં એવું હતું કે વિંશિયા મહાજન પાંજરાપોળ છે એ એમને સંઘર્ષ આપ્યો હતો કે એને સાંભળ્યા વગર મુદ્દામાલનો નિકાલ થઈ ગયો, એને પક્ષકાર તરીકે સાંભળ્યા નહોતા. એટલે વિંશિયા મહાજન પાંજરાપોળ ઠેઠ સેશન્સ કોર્ટમાં ગયું ભાઈ કે તો કે જે પક્ષકાર નીચેની કોર્ટમાં ન હોય એને સાંભળવા જરૂરી નથી એમ. એવું એક વિચિત્ર વલણ નીચેની કોર્ટે લીધું. સેશન્સ કોર્ટે કહ્યું ના, કે જે જ્યાં તમે લાઈવ સ્ટોક મૂક્યો છે એટલીસ્ટ એને તો પૂછો કે ભાઈ તમારા પાસે કેટલા છે, શું ખર્ચ, કારણ કે ખર્ચની જોગવાઈ છે પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી એક્ટની સેક્શન 35(4)માં. અચ્છા, ખર્ચ કોણે આપવાનો? ઓનર, માલિકે. હા, એ જોગવાઈ છે. એના પછી તો જોગવાઈ બહુ સરસ થઈ ગઈ. એના પછી તો 2017ના નોટિફિકેશનમાં તો રૂલ્સ નંબર 3, 4 અને 5 બન્યા કે ભાઈ પશુઓ જ્યારે પકડાય એટલે શું કરે, કામ પશુ છે એને ખબર નથી હોતી કે આ રામભાઈનો છે કે રહીમભાઈનો છે. તો એને વચગાળાનું સ્ટેજ લગભગ આમ કે અત્યારની સંજોગોમાં બંધ જેવું છે. રઘુરામ શર્માનું જજમેન્ટ આવ્યું, છત્રપતિ શિવાજી ગૌશાળા મહારાષ્ટ્રનું જજમેન્ટ આવ્યું. આ સુપ્રીમ કોર્ટના લેન્ડમાર્ક જજમેન્ટો છે બધા. એમાં સ્પષ્ટ થઈ ગયું કે ભાઈ, અને આમાં જો કિશોરભાઈ હજારો અને લાખો પશુઓનું ગેરકાયદેસર વહન થાય છે. કોક જ એવું સંવેદનશીલ માણસ રોડ ઉપર પકડી લે, કોઈ કાર્યકર્તા પકડી લે, બાકી ભરતભાઈના ગયા પછી તો બહુ જ ખરાબ સ્થિતિ છે સાચું તો. આ જે લાઈવ સ્ટોક વિદેશમાં મોકલવામાં આવી રહ્યો છે, જે કચ્છના મુન્દ્રા પોર્ટ વગેરેથી ચાલતું હતું, એ અત્યારે ચાલુ છે કે બંધ થઈ ગયું કે રોક લગાઈ, એવું કોઈ એના લેટેસ્ટ મારી પાસે એવું નથી. પણ ભરતભાઈ હતા ત્યારે ખૂબ લેટેસ્ટ સિચ્યુએશન રહેતી હતી. હવે આ કામ છે ને એ કોઈ ઈશ્વરી ઈચ્છાથી થોડું થોડું ચાલે છે, બાકી વાપી ઉપર સારું ચાલે છે. એક વ્યારા કોર્ટના જજ વ્યાસ સાહેબ હતા,
હા કદાચ ડીસામાં પણ રહેલા પહેલા. બરાબર બરાબર. તો વ્યાસ સાહેબે આજીવન કેદની સજા ગૌ તસ્કરીમાં ફટકારી. હા હા. અને એક હમણાં અમરેલી કોઈ મુસલમાન જજ છે અને એમણે એટલે માત્ર હિન્દુઓ જ કરે છે ના ના એવું નથી એવું નથી પણ જીવદયા માટે ક્યાંક એક વસ્તુ એક ખોટી એક માન્યતા બી છે. ના સારા નહીં નહીં એક વસ્તુ છે, સારા હિન્દુ પણ હોઈ શકે, સારા મુસલમાન પણ હોઈ શકે. એટલે આપણે જે આ તમે વાત કાઢી છે તો હું અત્યારે હું જ આજે તમે વર્તમાન યુગની વાત કાઢી છે ને, માણસની વાત કાઢી તમે હિન્દુ મુસલમાનની. હમણાં આપણે આતંકવાદ જોઈએ. હા શું છે એ શું ફેલાવવા માંગે છે અને આપણા લોકો શું કરે છે હમણાં? હા બિલકુલ બધી રીતે બંને વચ્ચે શું ફરક છે? મિસઇન્ટરપ્રિટેશન જ થઈ રહ્યા છે બધા જ. એમ નહીં, આજે આપણે હવે હમણાં નહીં કહેવાય કે સોક્રેટિસને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ તારે સાચું નહીં બોલવાનું, આ બધા આખું બધું બંધ કર. આપણે સોક્રેટિસ તો ના બની શકીએ, પણ આપણે જે કરીએ અત્યારે આપણા દેશમાં જે ચાલી રહ્યું છે ને હિન્દુ મુસલમાનનું જે ચાલી રહ્યું છે, આ પાકિસ્તાન કેવી રીતે બન્યું? આ જ મુદ્દા ઉપર. હા, અને એ ધંધો આપણે ચાલુ કર્યો. એ ચાલુ કર્યો એટલે ફરીથી નવું પાકિસ્તાન નિર્માણ થાય. આ સ્થિતિ એટલે તમારે તમારા સ્વાર્થ માટે એટલે વોટની રાજનીતિ ત્યાં પણ આવી જાય. વાત તો એવી કોઈ શરમ આવે? એટલે સાહેબ અમરેલીમાં પણ એક આવું જજમેન્ટ આવ્યું અને 10-10 વર્ષની 2 કે 3 વાર સજા એ કરી છે. આ એક આવ્યું અને એક ગૌ માંસના કિસ્સામાં પણ વડોદરા કે ભરૂચની કોર્ટે હમણાં એ પણ 3 વર્ષથી કે 4 વર્ષથી એક સજા કરી છે. તો ન્યાયાલયોનો તમને કેવો અનુભવ રહ્યો? ન્યાયાલયનો ખૂબ સારો અનુભવ રહ્યો. મેં જોયું ન્યાયાલયોમાં સબને સારા મુસ્લિમ જજો બી મળ્યા છે જેને કાયદાને માન આપ્યું હોય. અને કાયદો એક વસ્તુ છે, કાયદાનું ઇન્ટરપ્રિટેશન જ્યારે તમે કરો છો ને ત્યારે મેં કહ્યું સ્વયં સ્ફૂર્ણાથી આ કેરેક્ટર શબ્દ છે એનું ઇન્ટરપ્રિટેશન સૌથી પહેલાં ક્યાં થયું? ડીસા કોર્ટમાં. મને યાદ છે એ દિવસોમાં કેસ હતો મીઠ્ઠુ ખાન વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત. એ પણ એક લેન્ડમાર્ક જજમેન્ટ છે મીઠ્ઠુ ખાન. એ જજમેન્ટમાં શું હતું? એ જજમેન્ટમાં આપણા ભાઈ ચાવડા સાહેબ, મોહમ્મદભાઈ ચાવડા 10 ગાડીઓ 10 ટ્રકો પર ભાઈ એ વખતે પકડી હતી એકી સાથે. દિશામાં તો એ વખતે માહોલ એવો બની ગયો હતો આમ. નવરાત્રીનો સમય. હા, એટલે 10 ટ્રકો જ્યારે પકડાઈ અને સિનિયર વકીલ હતા મોહમ્મદભાઈ ચાવડા, અમે તો તારે બહુ જ નાના શરૂઆત જ હતી વકીલાતની. એમને ગુનો અને ગજરેજ જજ સાહેબ હતા ગજરેજ કરીને, તો એમને શું કર્યું? ગુનો કબૂલ કર્યો. કદાચ 92-93 નો સમય હશે. હા 92-93 ગુનો કબૂલ કરી લીધો. એટલે ગુનો કબૂલ થયા પછી ગજરેજ સાહેબે લાઈવ સ્ટોક માટે હિયરિંગ રાખ્યું અને હિયરિંગમાં અમદાવાદથી એસવી રાજુ સાહેબ આવતા, જે હમણાં અત્યારે આપણા હા એ અત્યારે આપણે જે કહીએ ને દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના આપણા સરકારના સોલિસિટર જનરલ છે. એમને કોર્ટને કન્વિન્સ કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો કે સાહેબ એનસી ઓફેન્સ છે અને ગુનો કબૂલ થાય એટલે ફર્સ્ટ ઓફેન્સ છે, સેક્શન 29 છે. એમાં સેક્શન 29માં એવું છે કોઈ કોર્ટ છે એ નો કોર્ટ ગીવ ધ સેન્ટેન્સ વિધાઉટ એનું રીઝન બતાવ્યું છે સેક્શન 29માં કે જો એ પહેલાં કન્વિક્શન થયેલું હોય તો કોર્ટ એનો લાઈફ સ્ટોક જે છે એ ફોરફિટ કરી શકશે. પણ ફર્સ્ટ ઓફેન્સમાં લિનિયન વ્યૂ લેવાનો. પણ એનો બીજો ભાગ છે ઓર ધી કેરેક્ટર ઓફ ધી એક્યુઝ. હવે કેરેક્ટર શબ્દ છે ને એ વર્તણૂકના સંદર્ભમાં છે. હવે એનું ઇન્ટરપ્રિટેશન આપણી કોર્ટમાં બહુ આપણે સારી રીતે કર્યું કે સાહેબ અહીંયા જે માણસ પશુ બધા નિયમોનો ભંગ છે, 40થી વધારે ભર્યા છે, ખાવા આપ્યું નથી, મેડિકલ કરાયું નથી, વેક્સિનેશન કરાયું નથી, પાણીની વ્યવસ્થા કરી નથી, આવા માણસનું કેરેક્ટર એનું વર્તણૂક તો જુઓ તમે. એને લાઈવ સ્ટોક આપશો તો ફરતી ક્રૂરતા થવાની છે. હા, તો કોર્ટે માન્યું અને કોર્ટે લાઈવ સ્ટોક રાજ્યસાત કર્યો. આ મેટર પછી સેશન કોર્ટમાં ગઈ. સેશન કોર્ટમાં ટોલિયા સાહેબ હતા એ વખતે જજ સાહેબ, અને ત્યાં તો તમે ભરતભાઈ પૂછો તો મજાનો પ્રસંગ બની ગયો કે એ મેટર ચાલતી હતી અને એ દરમિયાન આ સંસ્મરણો યાદ રહી જાય એવા સાહેબે પુકાર પાડ્યો પટાવાળે ભરત કોઠારીનો, રાજપુર ડીસા પાંજરાપુર. ખાસી વાર થઈને કહ્યું આવ્યું નહીં એમ. એટલે મને કે મિસ્ટર પોપટ ગયા તમારા ક્લાયન્ટ ક્યાં છે?
એમને કદાચ કંઈ વાત કરવાની હશે ગમે તે કારણ, મેં પણ આજુબાજુ નજર રાખી, મને કંઈ નજર ના આવી. પછી પટાવાળાએ મને કીધું કે સાહેબ પેલું ઝાડ છે ને એને નીચે કોઈ ઊંઘે છે. ત્યાં જઈને જોઉં તો સોનાની ચેન પહેરતા હતા, જબો રંગો હતો ને ભાઈ ઊંઘી ગયા. હવે એમનો પરિશ્રમ તમે જુઓ, જીવો પ્રત્યે નિષ્ઠા જુઓ, કેટલો થાક હતો. હા નહીં, ઝાડ નીચે, કોર્ટની સામે. હા, અને પછી આ સંસ્મરણ યાદ રહી જાય કે એમનું. અને એ પણ ત્યાં બી અમે સક્સેસ થયા. પછી આ જ મેટર ગઈ આપણી ગુજરાત હાઈકોર્ટમાં, અને ગુજરાત હાઈકોર્ટે પણ કહ્યું કે આ ઇન્ટરપ્રિટેશન સાચું છે. એટલે આમ ડીસાના નસીબે, રાજપુર ડીસા પાંજરાપુરના નસીબે એક કેરેક્ટર શબ્દનું ઇન્ટરપ્રિટેશન ઇન્ડિયામાં પહેલી વાર. અને આજે એ જજમેન્ટ લેન્ડમાર્ક જજમેન્ટ છે. આવી તો તમે કેટલી વાતો છે. અમારું જે એક હરતી ફરતી સંસ્થા જ સમજો, દેવદૂત જેવો માણસ હતો. પણ ભરતભાઈ સાથેના એવા બીજા કોઈ સંસ્મરણો જે તમને યાદ હોય કે જે ખરેખર, કેમ કે એમની જે નિષ્ઠા હતી આ વિષયની, એ નિષ્ઠા ભારે. અને એમને કારણે હવે તમે કહો છો શરૂઆત એમને કેવી રીતે થઈ. આ અત્યારે જે રાજપુર પાંજરાપુર વટવૃક્ષ દેખાય છે ને 100 એકરમાં, અને લાખો લોકો એમાં નિષ્ઠા ધરાવે છે. એમને કંઈ રાજપુર રહેતા હતા પોતે, રાજપુરથી નીકળ્યા હશે, ઈદના દિવસે કોઈ બકરાને હાર બાર પહેરાવી અને રમત રમાડતું હશે, અને એમને લાગી આવ્યું કંઈ. એટલે ત્યાં એને એમની પાસેથી આ બકરો લઈ લીધો. બકરા કે ભાઈ કંઈ આપણે શું કહેવાય, ઘેટા કંઈ એક બે હતા કંઈ એવું હતું, એમને પડાવી લીધા એમની પાસેથી. અને ગામમાં હોવા થઈ ગયા, અમારે તો चाहिए કે અમારે તો ઈદ કે હમ નહીં દેંગે, એમાં તો કેટલી માથાકૂટ ચાલી. હવે એ મૂકવાનો પ્રશ્ન આવ્યો એમ, અને એ વખતે મને લાગે એમની સાથે નાનુભાઈ દોશી પણ હતા, એવું કંઈક એ પ્રશ્ન સાથે હતા. મૂકવાનો પ્રશ્ન આવ્યો તો તમને આશ્ચર્ય. હા, કે ભાઈ આ જોડી શકે, અમારે તો આજુબાજુ આ લોકો રહે છે, ફલાણું છે, ઢીકણું છે. એટલે પછી એના માટે અમે ખાસો સંઘર્ષ થયો. એમને એન્ટિસિપેટરી બેલમાં જવું પડ્યું, આ કરવું પડ્યું. મોટી પેલી છે. હા, હિસ્ટ્રી મોટી હિસ્ટ્રી છે. આ તો આપણે અહીંયા વાત કરવા બેસું તો આખી રાત નીકળી જશે. કારણ કે એન્ટિસિપેટરી બેલ વાઘેલા સાહેબ અહીંયા હતા, એ ક્યારે કોઈ નહોતા આપતા. અમને સાંભળ્યા પછી એમને લાગ્યું કે આ વાત સાચી છે, આમાં ક્યાં લૂંટ બને છે, કે એમની ભાવના કંઈ બકરાને લૂંટીને કંઈ કમાવાની નથી. એમને જીવ દયાને, જીવને બચાવવાની ભાવના હતી. એની અંદર પછી એમને મને વાત કરી કે હવે ક્યાં આપણે હવે પાંજરાપુર. પછી એમને મને વાત કરી કે એ વખતે ચેતનપુરી કરીને, ચેતનપુરી કે ચંદનપુરી નામ, કોણ રાજપુર, હા, એ મઠના એ કંઈ કોઈ કેસમાં ફસાયા હતા ને છોડીને જતા રહ્યા હતા. હા, ચેતનપુરી. હવે એ ચેતનપુરીની જગ્યા તો પડી હતી. કોક દે વળી દાનત બગડતી તે ઘૂસવાનો પ્રયત્ન ચાલતા હતા. એટલે મેં ભરતભાઈને મને કીધું કે તમે એક કામ કરો, આપણે પાંજરાપુર ચલાવી છે ને, ઈશ્વરનું નામ લઈને તમે તારે પાંજરાપુર ત્યાં ચાલુ કરી દો. એટલે અમને બધા કહેતા કે વિવાદાસ્પદ માણસો, વિવાદાસ્પદ કામ અને વિવાદાસ્પદ જગ્યા. અને એ ટાઈમે 3-4 વીઘા જગ્યામાં મને કાટલું તો ઘણી થઈ ગઈ, પણ ક્યાં ખબર હતી કે આ કામ આવું. એમના સંસ્મરણો તમે કહું છો કે કોઈ કેસ હોય ને તો 2 દિવસ પહેલાથી તો તૈયારી કરશે. અને પછી એમને લાગે પોળસા યાર મારે બીજી વકીલાત કંઈ કરવાની નથી કરવાની, કે આખો દિવસ અને તો તરત ગળગડા થઈ જાય, પેલું થઈ જાય. એટલે એમના સંસ્મરણો તો ખરેખર એક એમના ઉપર હુમલો પણ થયેલો જબરજસ્ત. સાહેબ, આ આનંદથી શું થયું કે આ કાર્યને કારણે જે લોકો આ એક મીટ લોબી હતી, એમને આ અવરોધ લાગ્યો. એમને અહીંયા આપણી જલારામ મંદિર છે ને, એની આગળનો જ ભાગ છે, ડૉક્ટર સી કે પટેલના હોસ્પિટલ દવાખાના, અને જે હુમલો કર્યો છે કસાઈઓએ, એમને એમ કબરી ગયો માણસ, એમનું કામ પત્યું. હા, ફેંકી જતા રહ્યા. પણ પછી કુદરતીને જીવાડવાનું હોય એમને પછી તાત્કાલિક ત્યાં 10 કરોડ લોકો. કેટલા ટોટલ ગાયો અને બાકીના પશુઓ થઈને કેટલા બચાયા હશે જીવ અહીંયા ભરતભાઈ કોઠારી દ્વારા અથવા આપણી ટીમ દ્વારા? એવું ઘણા એની લાખોની સંખ્યામાં કહીએ તો લાખોની સંખ્યામાં. કેટલા કેસ તમે કાઉન્ટિંગમાં ગણો તો કેટલા ગણ્યા? મેં કોઈ સ્થળ બાકી તો છે નહીં ગુજરાતનું. ના, એ તો નથી, પણ કેટલા કેસ, નંબર ઓફ કેસ? હા, અત્યારે આજની તારીખમાં આમ તો આપણે ગણવા જઈએ ને તો 700-800 કેસો તો
મિનિમમ છે જ. અને હા, એમાં અમુક કેસોનો નિકાલ થઈ ગયો છે. અમુક કેસો એવા છે કે ડોર્મેન્ટ ફાઇલો પડ્યા છે, કે જેમ કે આ 10 ટ્રકોવાળો કેસ છે, જોધપુરવાળા છે, એ આરોપી જ નથી આવતા. ત્યારે પકડાશે અથવા લાગ આવતો અને એમાં એવું હતું કે આરોપી મરી ગયો હોય, પશુઓ કુદરતી મૃત્યુ પામ્યા હોય, એવું બધું ચાલ્યા જ કરતું. આવા બી ઘણા કેસો છે. હવે આ જીવદયા માટેના જે આંદોલનો થયા એમાં પણ તમે ક્યાંય સક્રિય રહ્યા? હવે તો હવે આપણે ખબર છે ને, આપણે અહીંયા જે આંદોલન કર્યું અને મજાની વાત તો તે હતી જ. આ જેને કહેવાય છે કે બી હિન્દુત્વવાદી સરકારના, તમે જોયા હતા કેટલા હિન્દુ આવ્યા હતા? ખબર જ છે. તો પછી ને એ આપનું આંદોલનના કારણે જ પછી છેલ્લે ઝૂકવું પડ્યું સરકારે અને સબસિડી આપવી પડી. હવે એ આંદોલન કરતા મોટું આંદોલન પૂજ્ય શંકરાચાર્યજી શરૂ કર્યું. એ કે નાનું આંદોલન નથી ને એ જે આંદોલન જોઈએ છે. અને મને એમ થાય છે કે આમ ભારતીય સંસ્કૃતિની વાતો કરવાની બંધારણે તમને છૂટ આપી છે, તો વોટ બેંકની રાજનીતિ એવી રીતે કેવી વિચિત્ર અને વિકૃત છે. કરજણવાળા કિસ્સામાં જો તમે, હવે મારે હું કહું કે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રાડો પાડતા હોય કે સાહેબ અમારા સ્વયંસેવકો આમાં 25,000 રૂપિયાના હપ્તાઓમાં લાગી ગયા છે, તો આપણે કહેવાનું તો રહેતું જ નથી. સાચી વાત છે, બિલકુલ જ. આંદોલન જે ચાલ્યા છે ભરતભાઈની, મને યાદ છે કે એક તો જે વખતે પૂર આવ્યું તો પૂર માટે કરીને પણ એમણે આંદોલન કરેલું. એકવાર ભૂકંપ વખતે પણ એમણે પશુઓ માટે કરીને, જીવદયા માટે કરીને આંદોલન કરેલું. ફ્લડ તો 15 અને 17ના બંને થયા. પછી કોરોના આવ્યું ત્યારે પણ એમણે આંદોલન કરીને છેલ્લે ગ્રાન્ટ માટે લડવું પડેલું. આ આંદોલનો વારંવાર થાય છે અને શંકરાચાર્યજીનું આંદોલન પણ તમે જુઓ છો કે ગૌમાતા રાષ્ટ્રમાતા આંદોલન છે. શું આ આંદોલનથી કોઈ પરિણામ આવશે ખરું? જો આપણે કહીએ છીએ કે કર્મ કરવું પડે, બરાબર, પરિણામથી જ એક તો જાગૃતિ તો આવી જ છે, લોકોમાં જાગૃતિ આવી છે. અને કહ્યું કે લોકો કદાચ એક સમય એવો આવશે કે આ લોકો નહીં ચલાવી લે, અને છેવટે તો કહ્યું ને કે જીત થશે જ. ગૌરક્ષા આંદોલનના ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવી જ પડશે, એક પરિસ્થિતિ આવશે જ. એટલે સાહેબ જે બે વાતો છે કે એક બાજુ ગાયની હત્યા રોકવી અથવા તો જીવદયામાં હત્યા રોકવી, અને બીજી બાજુ આ જે રખડતા ભટકતા એ પશુઓ છે એ બધાની સારવાર કરવી અથવા એમને શુશ્રૂષા કરવી, એમને ખાનપાન આપવું, એમની દેખરેખ રાખવી, એટલે નવી ગૌશાળાઓ કે નવી પાંજરાપોળો ખોલવી. એટલે બંને બાજુ એક વિધેયાત્મક પણ કરવું પડશે, એક આંદોલનાત્મક કરવું પડશે. બે બાજુ પ્રવૃત્તિ ચાલે છે અને એ ચાલવી પણ જોઈએ. તો આ બધામાં ભવિષ્ય શું જુઓ છો તમે? ભવિષ્ય તો હું આશાવાદી છું. આશાવાદી છો? સંપૂર્ણ રીતે આશાવાદી છું કે એક સમય આવશે. વિશેષ ટકોર કે જે લોકોએ આ સહયોગ કે મદદ કરવી જોઈએ, આપ જરા કેમેરાની સામે લોકો માટે શું અપીલ કરી શકો? લોકો તો આપણે એમ નથી કહેતા કે ભાઈ રામાયણમાં એક સારો કિસ્સો છે કે ભગવાન રામ જ્યારે સેતુ પર્વત બંધાઈ રહ્યું હતું ત્યારે મોટા મોટા જે કામ કરવાવાળા હતા અને એ શ્રી રામ પથ્થર ઉપર રાખીને મૂકતા હતા, એ વખતે એક નાની ખિસકોલી સમુદ્રમાં જાય, પાછી બહાર આવે, એના ઉપર રેતી ચોટે, પાછી સમુદ્રમાં જાય. ભગવાને જોયું આ શું? ત્યારે એમ કહેવાય છે કે ભાઈ મારી તો શક્તિ આ છે. એટલે મારી તો લોકોને એ જ અપીલ છે કે તમે જ્યાં બી છો, જે ક્ષેત્રમાં છો, ગાયો માટે, જીવદયા માટે હિંમતપૂર્વક બહાર આવો, હિંમતપૂર્વક કામ કરો. અને જે લોકો મેં સાંભળ્યું છે એ રીતે કે આ જીવદયાના હપ્તાબાજીમાં સંકળાયેલા છે, તંત્ર હોય કે કોઈ માણસો હોય, છેવટે એને ભોગવવાનું આવશે. એમાં કોઈ મીનમેક નથી. એટલે લોકોએ જે ઘણીવાર અમે લોકો પ્રવૃત્તિમાં એવું કહેતા હોઈએ છીએ કે કોઈ એક ગાય દત્તક લે, કોઈ એક જીવને બચાવવા માટે યોગદાન આપે, ભલે ધનથી કરે, કોઈ તનથી કરે, કોઈ મનથી કરે. ગાય તો દરેક, કિશોરભાઈ, ગાય તો મેં કહ્યું કે પોતાના સ્વાર્થ માટે બી. આજે હું એમ કહું કે હું ગાય પાડું છું કારણ કે મારે સારું દૂધ ખાવું છે. હા, તો એ તમારે કરવું જ પડશે, તમારે સમજવું પડશે. તમને કદાચ ધ્યાનમાં હશે સાહેબ, પણ મને ધ્યાનમાં છે એટલે કહું છું.
બે મલ્ટીનેશનલ કંપનીઓએ સરકાર જોડે, ભારત સરકાર જોડે એક એપ્લિકેશન અરજી કરી છે, નિવેદન કર્યું છે દૂધ બનાવવાની ફેક્ટરી બનાવવાનું. અમેરિકન કંપનીઓ દૂધ બનાવવાની ફેક્ટરી એટલે નકલી દૂધ તમને કાયદેસર રીતે એ બોટલ કે થેલીમાં ભરીને આપવામાં આવશે એનું નિવેદન કર્યું છે. અમેરિકામાં આવી કંપનીઓ ચાલુ થઈ ગઈ છે. એનું પરિણામ શું આવે? પણ નકલી દૂધ પીવાનું શું? તમારા નકલી દૂધ બનાવ્યા કે આ પેલા નકલી બનાવ્યા છે ને, પેલા શું કહેવાય AI બનાવ્યા છે, એને પાવો ને તો AI ને પીવડાવજો તમે. માણસ પીસે તો માણસ શું હાલત થશે? માણસનું આપણે એમ કહીએ છીએ કે માણસ ભગવાન બનાવ્યો છે ને એનું શરીર પણ માંસાહાર માટે યોગ્ય નથી. ડોક્ટર તરુણ કોઠારી કદાચ તમે નામ સાંભળ્યું છે અથવા ઇન્ટરનેટ ઉપર તમે જઈને સર્ચ કરશો તો ધ્યાનમાં આવશે. એમણે આના માટે સુપ્રીમ કોર્ટમાં પણ લડત આપવા માટે તૈયારી કરી છે. એ આ કોઈ પણ રીતે રોકવી જોઈએ. ડોક્ટર તરુણ કોઠારી આ વિષયમાં ખૂબ કામ કરી રહ્યા છે. હમણાં મારી મુલાકાત એમની સાથે થઈ ત્યારે આ વસ્તુ મને પણ ધ્યાનમાં આવી કે ભારત સરકાર પાસે આ લોકોએ નિવેદન કર્યું છે ને દૂધ બનાવવાની ડુપ્લિકેટ ફેક્ટરી એટલે નકલી દૂધ જ્યારે કહો છો પણ કાયદેસરનું અસલી એમ. અત્યારે બીજું શું છે? એ નકલી કાયદેસરનું બનવાનું છે. અત્યારે ગેરકાયદેસર નકલી દૂધ કઈ ઓછું છે? તમે નહીં, આપણે એમ કહીએ છીએ કે 14,000 કરોડ ટન કે દૂધ પેદા થાય છે એવું કેમ કહીએ, અને કે વેચાય છે 70,000 કરોડ ટન દૂધ. તો એ બીજું શું છે? એટલે જે અમુક ડેરીઓ એવી છે કે જેના ત્યાં દૂધની આવક છે એના કરતા ઘીનું પ્રોડક્શન વધારે છે. દૂધ કરતા ઘી બહાર વેચે છે વધારે. આવું કેવી રીતે બની શકે એમ? એટલે મિલાવટ ને ભેળસેળ તો બધી જગ્યાએ. હવે જ્યારે આપણે સરકાર કહીએ આટલી એક સરકાર જાય, બીજી સરકાર આવે, ત્રીજી સરકાર આવે, કમનસીબી તો જુઓ ને આપણે એમ લાગે કે આપણી આવનાર જનરેશન માટે શું તમે કરી રહ્યા છો. ને અત્યારે આપણે જે આ વાર્તાલાપ કરીએ છીએ ને એ કદાચ આપણા માટે બરાબર આપણે, પણ હું કહું આવનાર જનરેશનને કંઈક આપી જઈએ સારું, કંઈક સમજે, જેથી કરીને આ રાષ્ટ્રનું નિર્માણ થાય, યુવા ધનમાં કંઈક સમજ આવે. બાકી બીજું તો બધું બગડવા માટે તો ઘણું બધું છે, તૈયાર જ પડી છે. રોડ ઉપર તમારે કંઈ ગોતવાની જરૂર જ નથી. હવે સાહેબ આમ જોવા જાવ તો માત્ર ગુજરાત જ એ રીતે જોવા જાવ તો માંસાહારમાં સૌથી નીચો દર ગુજરાતનો છે. આમ ગુજરાતનો છે, પણ માંસાહાર જે છે એ સર્વવ્યાપી તો છે, પણ હવે ધીરે ધીરે સમજ આવતા લોકોમાં સમજ આવી નહીં. પ્રદેશોની અંદર લોકો ઓછું કરવા માંડ્યા ને. ઓછું હવે એક વિગન પણ ચાલુ થયું છે. કદાચ તમને ખ્યાલમાં હશે કે દૂધ ડેરીની કોઈ પણ પ્રોડક્ટ વાપરવી જ નહીં. આ પણ પશુઓને કતલખાને મોકલવાનો જ ધંધો છે. એ વાપરવાની જ નહીં એટલે શું થાય? એની ઉપયોગિતા ખતમ થઈ ગઈ. ઉપયોગિતા ખતમ થઈ ગઈ એટલે ગાયનો ઉપયોગ શું? પછી તમારે ડેરી પ્રોડક્ટ નહીં વાપરવાની. ડેરી પ્રોડક્ટ નહીં વાપરો એટલે શું થશે? ગાડી વાતો છે ને, દૂધ, ઘી, ખાંડ, માખણ કશું નહીં તમારે ખાવાનું નહીં. એટલે એ જે વિગન એનું નામ વિગન છે. હા, પણ વિગન એટલે આ બધું રવાડે ચડાવવાની વાતો છે. રવાડે ચડાવવાની વાતો છે. એટલે એક બધી જ રીતે જે પ્રકારે પ્રેશર થઈ રહ્યું છે જીવો માટે કરીને, દુધાળા ઢોરો માટે કરીને, ખાસ કરીને વિશે ગૌ માતા માટે કરીને, આ બધામાંથી કોઈ જ રસ્તાઓ નથી. એવા સમયમાં તમે જે કામ કરી રહ્યા છો સાહેબ એ ખૂબ પ્રશંસાને પાત્ર છે. તમે એક ડીસા માટે મોટું કામ ઈશ્વરે અમને સોંપ્યું છે, અથવા ઈશ્વરે તમારી પાસે કરાવડાવ્યું છે, ઈશ્વરે લીધું છે. ભલે ઈશ્વરે લીધું છે પણ એ કામમાં તમે ક્યાંક એનો અમને ખૂબ આનંદ આવે છે. અમે જ્યારે આમ તો જોવા જઈએ તો વર્ધમાન સંસ્કાર ધામમાં અમને એડવોકેટ તરીકે હાયર કરેલા છે, એટલે અમને ઠીક છે, અમે રેમ્યુનરેશન અમને આપે જ છે. પણ કામમાં સાહેબ ક્યાંય દાખલા તરીકે ગુજરાતની બહારથી કોઈ તમારી મદદ માંગે તો તમે કરી શકો ખરા? 100%. અમે તો બધા આખા જ્યાં અમને બોલાવશે બધું મૂકીને અમે જતા રહીશું ત્યાં. અને ગૌ માતા માટેની વાત આવે તો પણ સંપૂર્ણ બધું પૈસા ન મળે તો અરે મિલા તો ભી ક્યાં, નહીં મિલા તો ભી ક્યાં, હમ આएंगे. ખૂબ આનંદનો વિષય છે સાહેબ. તમને મળીને આનંદ થયો અને આજે દર્શકોને, અમારા જે શ્રોતાઓ છે એમને પણ આનંદ થયો. આવી જ રીતે ફરી બીજી કોઈ વાર આદરણીય જીકે પોપટ સાહેબ, ગંગારામભાઈ પોપટે ખૂબ પોતાનો સમય ફાળવીને આ વિષય ઉપર વિગતવાર આપણી સાથે ચર્ચા કરી છે. ત્યારે ભવિષ્યમાં પણ ફરી એમની સાથે આવો જ કોઈ ચર્ચાનો વિષય લઈને આપણે ફરી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી આપણે સૌને નમસ્કાર, રામ રામ, ધન્યવાદ.